જે રીતે વડીલોને ચાલવામાં તકલીફ પડતી હોય છે ત્યારે આ સમસ્યાનું કંઈ સમાધાન હોય છે અને સાથે જ આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવાની છે, ઘણા બધા સવાલ જવાબો કરવાના છે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર તારક પટેલ, જેઓ એક સ્પાઇન સર્જન છે. મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે. ગયા એપિસોડમાં ઘણી બધી ચર્ચાઓ કરી, દર્શક મિત્રો સુધી જે સવાલ જવાબો પહોંચ્યા છે, સરસ આપે જે માહિતી આપી હતી. પરંતુ આજનો એ ટોપિક છે કે વડીલોને ચાલવાની સમસ્યાઓ થતી હોય છે, એનું કારણ શું હોય છે? કે ઉંમર હોઈ શકે કે પછી કોઈ બીજી એવી સમસ્યા હોઈ શકે? હા, એટલે જો આજે આપણે આ ટોપિકને બહુ જ ડિટેલમાં ડિસેક્ટ કરવાના છીએ અને અલગ અલગ કારણો કયા હોઈ શકે અને એમાં જે સ્પાઇનના કારણો હશે તો એના વિશે શું સારવાર થઈ શકે એના વિશે આપણે આજે ડિસ્કસ કરશું. એટલે વડીલોમાં જે લાંબો સમય ચાલવામાં કે એમને જે તકલીફ પડતી હોય છે તો એમાં મેડિકલ કારણો તો હોય જ છે કે જે લોકોને અસ્થમાની બીમારી હોય કે હાર્ટના પ્રોબ્લેમ હોય તો આજે આપણે મેડિકલ કારણોની ચર્ચા નહીં કરીએ, પરંતુ આ સિવાય દર્દીઓને અથવા તો વડીલોને જે ચાલવાનું હોય તો ચાલવા માટે જે પણ અંગો કાર્યરત હોય છે, જેમ કે બોન્સ, તો બોન્સ સ્ટ્રોંગ હોવા જરૂરી છે. જો બોન્સ વીક હોય અથવા ક્યાંક ફ્રેક્ચર કે સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હોય તો પણ એ લોકો ચાલી શકતા નથી. આ સિવાય સાંધા, તો બોન બે જ્યારે જોઈન્ટ થાય છે ત્યારે સાંધા બને છે અને આ સાંધામાં જ્યારે ઘસારો લાગે છે અને એના કારણે જ્યારે એમને પેઇન થતું હોય તો એના કારણે ઘણા લોકો ચાલતા નથી હોતા. આ સિવાય મસલ્સ, તો મસલ્સ જ્યારે નબળાઈ આવતી હોય, કોઈ જગ્યાએ આ મસલ્સને જે કામ કરવા માટે નર્વ્સ સપ્લાય કરી રહી છે, નર્વ્સ ઉપર ક્યારેક કોઈ પ્રેશર આવતું હોય તો એના લીધે પણ એમને ચાલવામાં તકલીફ પડતી હોય છે. અને આ સિવાય બીજું એક કારણ જે કોમનલી એમને જોવા મળે છે એ છે લોહીની નળીનું બ્લોક થવું, કે જેમાં જે પગની અંદર જે લોહીનો સપ્લાય જતો હોય છે એ જ્યારે બ્લોક થતો હોય તો એના લીધે પણ દર્દીઓને લાંબો સમય ચાલવામાં તકલીફ પડતી હોય છે. તો લોહીની નળીનું બ્લોક થવું, સ્પાઇનની નર્વ્સનો પ્રોબ્લેમ હોવો, બોન્સ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોવો કે પછી સાંધામાં ઘસારો હોવો, તો આવા અલગ અલગ પ્રકારના કારણોથી ઉંમરલાયક લોકોમાં ચાલવામાં તકલીફ પડતી હોય છે.